જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ્સ, સવારના 10:30 વાગ્યાનો ટાઈમ થયો છે। ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને અહીંયા વરસાદ કન્ટિન્યુ સવારથી ચાલુ થઈ ગયો છે। આજે સ્કૂલમાં પણ રજા છે। તો ફ્રેન્ડ, અત્યારે આખા ગુજરાતમાં વરસાદ છે એટલે તમારે ત્યાં પણ વરસાદ હશે જ, તો તમારું વરસાદમાં ધ્યાન રાખજો। અને ચલો હવે વ્લોગની શરૂઆત કરીએ। તો બસ આજે મારે રોટલીનો લોટ બિલકુલ નથી એટલે ગરગંટી નીકાળવાની છે। તો સૌથી પહેલાં તો અહીંયા હું દૂધ ગરમ કરી દઈશ અને પછી કિચન વાળી અને ઘંટી નીકાળી દઈશ, કારણ કે આજે વરસાદ છે એટલે માસીનું પણ નક્કી ના કહેવાય કે આવે કે ના આવે। અમે માસી લેટ આવે છે, સેટરડે સન્ડે થોડા વહેલા આવી જાય છે, અધરવાઇઝ તે 12:30 1 વાગે આવે છે। તો બસ અહીંયા કિચનમાંથી મેં કચરો નીકાળી લઈશ, કારણ કે મારે ઘરઘંટી નીકાળવાની છે। જો કે ચોમાસું આવ્યું છે ને ત્યારથી ધૂળ મીઠી ઉડવાનું બિલકુલ બંધ થઈ ગયું છે, એટલે ખાલી મારા વાળ હોય થોડા ઘણા, બાકી કચરામાં વધારે કંઈ હોતું નથી, પણ વાળ હોય એટલે વાળવો જરૂરી છે। તો બસ ફ્રેન્ડ, અહીંયા ઘંટી નીકાળી દીધી છે। હું કિચનમાં જ ઘંટી નીકાળું છું અને પછી ઘરઘંટીનું કામ પતે એટલે મારે કિચન સાફ કરવાનું છે, કારણ કે હવે નેક્સ્ટ કિટી મારા ઘરે થવાની છે એટલે થોડી સાફ સફાઈ પણ કરવી જોઈએ। અને મને કિચન સાફ કર્યાને ઘણો ટાઈમ થઈ ગયો છે અને ઘરઘંટી હું કિચનમાં જ નીકાળું છું એટલે મારું જે કિચન છે તે જલ્દી ખરાબ થઈ જાય છે, એટલે ઘરઘંટી પછી મારે થોડો એક નાનો રાઉન્ડ સફાઈનો કરવો જ પડે છે। તો બસ ઘઉં નાખી દીધા છે દળવા માટે અને હવે આજે શાક બનવાનું છે ભીંડાનું, અને મારા હસબન્ડની ડિમાન્ડ છે કે ભરેલું શાક ખાવું છે। તો ચલો ફ્રેન્ડ્સ, આજે બહુ જ ઇઝી રીતે હું ભીંડાનું ભરેલું શાક બનાવીશ। શાક હું વોશ કરીને જ ફ્રીજમાં મૂકું છું એટલે ભીંડાને વોશ કરવાની જરૂર નથી, પણ હા, મેં થોડા લૂછી નાખ્યા છે કારણ કે થોડા ભીના હતા અને પછી બસ જો આવી લાંબી ચીરમાં મેં એને કાપી લીધા છે એટલે ફટાફટથી ચડી જાય અને બસ ઉપર મસાલો છાંટી અને ફટાફટથી શાક બની જશે। અને પછી કુરિયર આવી ગયું હતું તો આમાં પાર્થિલ માટે ફૂટબોલ માટે સ્ટડ મંગાવેલા છે, તો ઓપન બોક્સ ડિલિવરી હતી એટલે બસ ઓપન બોક્સ કરી અને જોઈ અને તપાસીને કુરિયર લઈ લીધું છે, કારણ કે ઘણી વખત અમને ફ્રોડ થયો છે એટલે હવે અમે ઓપન બોક્સ ડિલિવરી જ રાખીએ છીએ। તો ફ્રેન્ડ, આ છે પાર્થિલના ફૂટબોલ માટેના શૂઝ, અને પછી બસ હવે હું આજે બનાવવાની છું નડિયાદનો સ્પેશિયલ મગ પુલાવ। તો બસ એના માટે મેં ભાત બનવા મૂકી દીધા છે અને અહીંયા થોડા મગ બાફી લઈશ। તો મગને 1 કલાક પહેલાં પલાળી દેવાના છે। અહીંયા મેં વધારે મગ પલાળ્યા છે, આમાંથી હું સ્પ્રાઉટ મગ પણ બનાવીશ। અને મગ પુલાવ માટે મને અહીંયા અડધો કપ જેટલા મગ જોતા હતા તો તે મેં લઈ લીધા છે અને એમાં થોડું પાણી નાખી દઈશ, અડધો ગ્લાસ જેટલું, અને ખાલી એક જ સીટી વગાડવાની છે, વધારે નથી વગાડવાની, અધરવાઇઝ તે વધારે બોઇલ થઈ જશે। એક દાણો છૂટો રહે એવા મગ બાફવાના છે। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મગ બફાઈ ગયા છે અને બીજી સાઈડ ભાત પણ બની ગયા છે, તો મગને અને ભાતને બંનેને ઓસાવી લઈશ અને બીજી સાઈડ હું પુલાવ માટે શાક સુધારું છું। તો ફ્રેન્ડ, આજે તમે જોઈ શકો છો કિચનની હાલત પણ થોડી મેસી છે। એક તો ચોમાસું હોય ને ત્યારે બધું મોઇશ્ચરવાળું હોય એટલે કંઈ સુકાય નહીં, એટલે વાસણ પણ લૂછીને ચડાવવા પડે છે, સુકાતા નથી જલ્દી। અને વાસણ પહેલાં જે વાસણ હતા તે સુકાય નહીં ને, મીન્સ કે વાસણ ચડે નહીં ને ત્યાં સુધી હું બીજા વાસણ નથી કરતી, કારણ કે એ પણ ભીના થાય, એના ઉપર મૂક્યા રાખીએ એટલે પછી વાસણ સુકાય જ નહીં। અને આજે હું થોડી સવારના બિઝી હતી, કારણ કે મારું બિઝનેસનું કામ હોય છે સવારના 1 કલાક। જો મારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય, વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું હોય તો પછી હું સવારે સ્કીપ કરું છું, અધરવાઇઝ હું 1 કલાક મારા બિઝનેસ માટે નીકાળું જ છું। તો ફ્રેન્ડ, અહીંયા મેં બધું જ શાક સુધારી લીધું છે। ગાજર, કેપ્સિકમ, કોબીજ, ડુંગળી અને ટમેટા અલગ રાખવાના છે। અને હવે હું બનાવીશ શાકનો મસાલો। તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે 2 મોટી ચમચી। હવે તેમાં નાખવાનું છે ધાણા જીરુંની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે। આ મસાલો મેં તમારી સાથે ઘણી વખત શેર કરેલો છે, કારણ કે આ મારી એક પરમેનન્ટ મસાલો કહી શકું રેસીપી છે। તો બસ અહીંયા મેં હળદર, લાલ મરચું, નમક, ગરમ મસાલો, અને જો તમારી પાસે ધાણાભાજી હોય તો ધાણાભાજી અને ખાંડ નાખી છે। ખાંડની જગ્યાએ તમે ગોળ, જેગરી પાવડર પણ યુઝ કરી શકો છો। અને આમાં મેં નાખ્યો છે આમચૂર પાવડર, અને આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ બી નાખી શકો છો, લીંબુનો રસ। ધાણાભાજી મારી પાસે છે નહીં, અધરવાઇઝ બહુ ફાઇન લાગે છે ધાણાભાજીથી ટેસ્ટ। હવે અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે, હવે ફટાફટથી શાક વઘારી દઈશું। તો સૌથી પહેલાં તો અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે। નોનસ્ટિકની કઢાઈમાં ઓછા તેલમાં શાક બની જાય છે, એટલે હું ભરેલા શાકમાં તો નોનસ્ટિક જ પ્રિફર કરું છું કે યુઝ કરું। તો ફ્રેન્ડ, અહીંયા મેં 2 થી 3 મોટી ચમચી તેલ લીધું છે
અને તેલ ખાલી થઈ ગયું છે, તો તેલ ગરમ થાય છે ત્યાં સુધી મેં તેલનું એક પેકેટ નીકાળી લીધું છે. તો ફ્રેન્ડ, હું તેલના પાઉચ યુઝ કરું છું. જે લોકો પહેલેથી જ મારા વિડીયો જોવે છે તે લોકોને ખબર જ છે. પછી મને જેમ જોઈએ તેમ હું નીકાળતી જાઉં છું પાઉચને. 1 લીટરના પાઉચ હોય છે. બસ અહીંયા તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી અને ભીંડા નાખી દેવાના છે. અહીંયા આપણે ભીંડાને તેલમાં સોટે કરવાના છે. 80% પાકે ત્યાં સુધી તેને આવી રીતે તેલમાં પકાવવાના છે. તો બસ અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે અને ભીંડાને તેલમાં આપણે સોટે કરવાના છે. તો ફ્રેન્ડ, આ શાક બહુ જ ઇઝી છે, બહુ જલ્દીથી બની જાય છે. અદરવાઇઝ ભરેલા ભીંડાનું શાક એક થોડી લેન્ધી પ્રોસેસ છે, કારણ કે એક ભીંડાને કાપો, એક ભીંડાને ભરો, એવી રીતે બનાવીએ તો બહુ જ વાર લાગે. પણ જ્યારે તમારે ફટાફટથી જલ્દી આ શાક બનાવવાનું હોય ભરેલું, તો તમે આવી રીતે બનાવી શકો છો. વચ્ચે વચ્ચે ભીંડાનું શાક હલાવતું પણ જવાનું છે. હજી થોડી વાર છે, ત્યાં સુધીમાં ચટણી બનાવી લેશું. તો અહીંયા મેં 2 લાલ મરચાં 1 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે તેમાં 5 થી 6 કળી લસણ નાખશું. પછી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખવાનું છે, ગરમ મસાલો નાખવાનો છે, પછી આવશે એમાં ધાણા જીરું અને ચાટ મસાલો નાખવાનો છે. ચાટ મસાલાની જગ્યાએ હું જલજીરાનો યુઝ કરું છું, એટલે હું 1 પેકેટ જલજીરાનું નાખીશ અને પછી થોડું પાણી નાખીને આની ચટણી બનાવી દેવાની છે. તો ફ્રેન્ડ, આ ચટણી બને છે પુલાવ માટે. તો ચલો બતાવો કે મારા વ્યુઅર્સમાંથી કોણ નડિયાદ અને આણંદનું છે. આ ત્યાંનો ફેમસ પુલાવ છે, તો તે લોકોને રેસીપી ખબર જ હશે. જો આમાં કોઈ બી મિસ્ટેક હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ, જુઓ અહીંયા ભીંડા પણ પાકી ગયા છે. થોડા ચેક કરી લેવાના છે. કલર જોઈને જ લાગે છે કે પાકી ગયા છે. તો બસ હવે તેમાં ઉપરથી મસાલો છાંટવાનો છે. જો તમને હવે જ વધારે પસંદ હોય તો તમે મસાલાની ક્વોન્ટિટી વધારી શકો છો. હવે આપણે ડબલ હીટિંગ પ્રોસેસથી શાકને પકાવવાનું છે, કારણ કે શાકમાં બેસન નાખેલો છે તો બેસન સ્ટીક થઈ જાય છે અને બળી જાય છે. એટલે ડબલ હીટિંગ પ્રોસેસથી જ પકાવવાનું છે, 4 થી 5 મિનિટ સ્લો આંચ ઉપર. અને જ્યાં સુધી શાક પાકે છે ત્યાં સુધી ફટાફટથી આપણે પુલાવને બનાવી લઈએ. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો બટર અને ઓઇલ લેવાનું છે. બંને મિક્સ કરવાના છે, પણ મારી પાસે અહીંયા બટર અત્યારે અવેલેબલ નથી, એટલે હું ઓઇલ નાખીશ. 2 મોટી ચમચી મેં તેલ લીધેલું છે. પછી તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ નાખી અને ડુંગળી નાખી દેવાની છે. સૌથી પહેલો વઘાર ડુંગળીનો જ કરવાનો છે. અને પછી તેમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે. આદુ મરચાંની પેસ્ટ ના હોય તો તમે તેને બારીક કાપીને પણ નાખી શકો છો. પણ ફ્રેન્ડ, આદુ મરચાંની પેસ્ટ જરૂરથી બનાવીને ફ્રીજમાં રાખો, કારણ કે તેનાથી તમારા જે કુકિંગ પ્રોસેસ છે તે બહુ જ ઇઝી થઈ જાય છે. અને બસ હવે તેમાં બધા શાક નાખી દઈશું. શાકને પણ મેં એક બારીક જ કાપેલા છે, એટલે ચડતા બિલકુલ બી વાર નહીં લાગે. અમે લેટ થઈ ગયું છે, 1:30 વાગી ગયો છે, એટલે ફટાફટથી મારે 2 વાગ્યા સુધીમાં રસોઈ બનાવી દેવાની છે. અને બસ ઘઉં પણ દળાઈ ગયા છે, એટલે ફટાફટથી પુલાવ બનાવી અને હું લોટ નીકાળી દઈશ, લોટ બાંધીશ અને પછી ફટાફટથી રોટલી બનાવી દઈશ. તો ફ્રેન્ડ, અહીંયા મેં નમક નાખી દીધું છે, એટલે ફટાફટથી શાક પાકી જાય. આજે હસબન્ડની ફર્સ્ટ શિફ્ટ છે. હસબન્ડ 2:30 વાગ્યા સુધીમાં આવે ત્યાં સુધી રસોઈ મારે બનાવી લેવાની છે. અને અહીંયા શાક પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડું ઢક્કન ખુલ્લું રાખશું, અધરવાઇઝ તેમાં પાણી પડશે. અને અહીંયા હવે આપણે પુલાવના મસાલા કરી લઈશું. તો અહીંયા હળદર, લાલ મરચું, ધાણા જીરું, પાઉંભાજી મસાલો બિલકુલ બી સ્કીપ નથી કરવાનો, તેનાથી જ તેનો ટેસ્ટ આવે છે. મગ પુલાવનો ટેસ્ટ થોડોક તવા પુલાવ જેવો પણ લાગે છે. અને પછી આપણે જે પેસ્ટ બનાવી હતી લસણ અને લાલ મરચાંની, તે તેમાં નાખવાની છે અને બધું મિક્સ કરી દેવાનું છે. આ બધા જ મસાલા શાક ચડી જાય પછી નાખવાના છે. અને બસ પછી એમાં નાખશું મગ, ભાત અને ટમાટર હમણાં નથી નાખવાના, ધ્યાન રાખવાનું છે. ટમાટર પાણી છોડે છે, એટલે ગ્રેવી થોડી લૂઝ બને છે અને પછી આપણો જે પુલાવ છે તે સ્ટીકી બને છે, એટલે ટમાટર એન્ડમાં નાખવાના છે. તો બસ અહીંયા જો મસાલો બધો સરસ મિક્સ થઈ ગયો છે. હવે એમાં ટમેટાં નાખી દેશું, મગ નાખશું. મગને ધ્યાન રાખવાનું છે, ઓવરકુક બિલકુલ બી નથી કરવાના. છૂટો દાણો હોવો જોઈએ મગનો. કુકરની જગ્યાએ તમે મગને તપેલીમાં પણ બોઇલ કરી શકો છો. અને પછી ભાત નાખી દેવાના છે. વધેલા ભાતનો પણ તમે આવી રીતે ભાત પુલાવ બનાવી શકો છો.
તો ફ્રેન્ડ બસ અહીંયા મિક્સ કરી દેવાનું છે અને મગ પુલાવ તૈયાર છે। તો ફ્રેન્ડ કાલ રાતથી વરસાદ ચાલુ છે અને કન્ટિન્યુ હજી ચાલુ જ છે અને વાતાવરણ જોઈને એવું લાગે છે કે હજી વરસાદ લોંગ ટાઈમ આવશે। અને ફ્રેન્ડ અમારું ઘર તો ટાઉનશીપમાં છે એટલે અમને કોઈ પાણી ભરાવાની કે એવી કોઈ પ્રોબ્લેમ નથી થતી, પણ હા સિટીઝમાં પાણી બહુ જ ભરાઈ ગયા છે વરસાદને લીધે। ખાસ કરીને સુરત ને વલસાડ ને અમદાવાદની ને હાલત થોડી ખરાબ છે। સૌથી વધારે વલસાડ સુરતમાં વધારે પ્રોબ્લેમ થઈ છે, પણ વરસાદ એક કુદરતી ચીજ છે ને તેની પાસે આપણું કંઈ ચાલે નહીં। બસ બધા માટે પ્રે કરી શકીએ છીએ કે કોઈનું નુકસાન ન થાય, કારણ કે પાણી ભરાવાથી વેપારીઓના સુરતમાં નુકસાન પણ બહુ થયા છે। અને જો 2:30 વાગી ગયા છે, હસબન્ડ આવી ગયા છે, મારો લોટ બંધાઈ ગયો છે। હવે હસબન્ડ ચેન્જ કરશે ત્યાં સુધીમાં હું ફટાફટથી રોટલી બનાવીશ। તો ફ્રેન્ડ અમારી જે ટાઉનશીપની લાઈફ છે તે બહુ જ પીસફુલ છે એઝ કમ્પેર સિટી, એટલે અહીંયા બોડી પણ જલ્દી વધે છે, એટલે બધાએ ખાવામાં જ કંટ્રોલ કરવો પડે છે બોડીને કમ કરવા માટે। તો હું પણ અમારા માટે બધા માટે ખાલી 2 રોટલી જ બનાવું છું, એટલે મારે ટોટલ ગણીને 6 જ રોટલી બનાવવાની હોય છે, કારણ કે વધારે બનાવીએ તો વધારે ખાય ને, એટલે રોટલીની તો મારી બહુ જ લિમિટ છે। તો ફ્રેન્ડ બસ અહીંયા જો રોટલી બની ગઈ છે અને જમવાનું તૈયાર છે। શાક, પુલાવ, રોટલી, છાશ અને સાથે ગોળ છે। તો ચલો આવી જાઓ આજનું લંચ કરવા માટે। લંચ કરીને થોડો રેસ્ટ કર્યો અને હવે સીધી મળું છું 5 વાગે। હવે હું આરામથી 3 કામ એકી સાથે કરીશ। એક તો હું ચા લવર છું, એટલે ઠંડા ઠંડા મોસમમાં મસ્ત આદુવાળી ચા એન્જોય કરીશ। બીજું કે મારે ટ્રેનિંગ અટેન્ડ કરવાની છે તે કરીશ, અને ત્રીજું મારે લીંબુનો રસ નીકાળવાનો છે। તો ફ્રેન્ડ ઉનાળાની કમ્પેરમાં અત્યારે લીંબુ થોડા સસ્તા થયા છે, તો 1 કિલો લાવીશું તો તેનો લીંબુનો રસ નીકાળીને રાખી દઈશ મારા ઘરમાં, એટલે કે ફ્રીજમાં। લીંબુનો રસ અને આદુ મરચાંની પેસ્ટ, આ 2 તો વસ્તુ તમને જરૂરથી મળશે, કારણ કે આ 2થી જે કુકિંગ પ્રોસેસનો ટાઈમ છે તે ઘણો ઓછો થઈ જાય છે। અને મેઇન સવારે જ્યારે આપણે ટિફિન બનાવતા હોઈએ છીએ છોકરાઓના, ત્યારે જો આદુ મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ રેડી મળી જાય તો કેવું જ શું, મીન્સ કે કામ ફટાફટથી થાય છે। તો બસ જો અહીંયા લીંબુનો રસ નીકાળી દીધો છે, 1 મહિના જેટલું ચાલશે, અને બસ હવે આને ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈશ। અને પછી મારી ટ્રેનિંગ ખતમ થઈ ગઈ એટલે મેં ઘંટી પાછી ચાલુ કરી દીધી છે, કારણ કે તેનો થોડો અવાજ આવે। તો બસ અહીંયા બીજો રાઉન્ડ ઘઉંનો પણ પીસાવા મૂકી દીધો છે, અને હવે મારે કરવાનું છે નમકનું કામ। તો ફ્રેન્ડ ઘરના કામ સાથે યુટ્યુબ અને બિઝનેસ બંને સંભાળવું ઇઝી નથી, બંનેને મારે ટાઈમ આપવો પડે છે, એટલે મારા ઘણા કામ પેન્ડિંગ હોય છે। જેમ કે આજે લોટનું જ જોઈ લો, બિલકુલ બી લોટ નહોતો ત્યારે જ મારી આજે ઘંટી નીકળી। એવી રીતે મારે સિલાઈના પણ ઘણા કામ પેન્ડિંગ છે, અને આ નમકનું પણ 2-3 દિવસથી મેં નમક બહાર નીકાળીને મૂકી દીધું હતું। તમને ખબર જ છે કે હું ડીમાર્ટમાંથી 3 થી 4 મહિનાનો સામાન એકી સાથે લઉં છું, એટલે સામાન તો મારા ઘરમાં હોય છે, પણ મારે મિક્સ કરવાનું બાકી હતું। હું રોક સોલ્ટ અને વ્હાઇટ સોલ્ટ બંને મિક્સ કરીને યુઝ કરું છું, બંનેની સેમ ક્વોન્ટિટી લીધી છે, અને તે બસ જ્યારે મને જરૂર પડે છે ત્યારે જ આ કામ થાય છે। તો આજે બિલકુલ બી નમક નહોતું, ખાલી થઈ ગયું હતું, તો બસ મિક્સ કરી દીધું છે। તો ફ્રેન્ડ 3 થી 4 મહિનાનું નમક મિક્સ થઈ ગયું છે, અને હવે ઘઉં દળાઈ ગયા છે। હવે મારે બનાવવાનું છે ઢોકળાનું પ્રીમિક્સ। તો એના માટે સૌથી પહેલાં તો આપણે બધી વસ્તુઓ મિક્સ કરી દઈશું, અને પછી બસ દળી લેવાનું છે, એટલે પ્રીમિક્સ રેડી થઈ જશે। તો ફ્રેન્ડ અહીંયા મેં 6 વાટકી ચોખાની કણકી લીધેલી છે। કણકીની જગ્યાએ તમે ખીચડીના ચોખા પણ લઈ શકો છો, અને એમાં 2 વાટકી ચણાની દાળ લેવાની છે। વાટકીની સાઇઝ સેમ રાખવાની છે, અને પછી તેમાં 1 વાટકી અડદની દાળ લેવાની છે। અડદની દાળથી ઢોકળા સોફ્ટ બને છે। અને પછી 1 વાટકી તુવેર દાળ લેવાની છે। બધું મિક્સ કરીને કરકરું દળી લેવાનું છે, એટલે ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ રેડી થઈ જશે। અને આ 3 થી 4 મહિના તમે આને વિધાઉટ ફ્રીઝ બહાર પણ રાખી શકો છો, અને ફ્રીઝમાં તો આ 1 વર્ષ સુધી રહી શકે છે। તો ફ્રેન્ડ જ્યારે પણ તમારે ઢોકળા અને હાંડવો ખાવાનું મન થાય તો 5 થી 6 કલાક પહેલાં ખાટી છાશમાં પલાળી આથો આવી અને ઢોકળા કે હાંડવો બનાવી શકો છો। તો ફ્રેન્ડ રાતના 9:30 વાગ્યા છે, જમવાનું થઈ ગયું છે।
વધારે જ લંચ હતું એટલે વધારે કંઈ બનાવ્યું નથી, ખાલી ગરમ ગરમ રોટલી બનાવી દીધી એટલે ડિનર થઈ ગયું. અને બસ હવે આ ઢોકળાનું દળી લઉં એટલે ઘંટીનું કામ પણ પૂરું થાય. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.